સર, આવો જ એક કિસ્સો ગ્રીષ્માનો હતો જી. જે ખૂબ જ તે વખતે ચર્ચામાં હતો અને ત્યાર પછી ઘણી બધી ઘટનાઓ પણ એ આપણે જોઈ છે. એ કેસની અંદર આરોપીને સજા, કેમ કે એ વિડીયો હતો જ, જી. પુરાવા તરીકે વિડીયો હતો એને, એટલે ખૂબ સરળ હતું, પરંતુ દાખલો બેસાડે એવી સજા કે એવી કામગીરી થઈ, એ બાબત આપનું શું કહેવું છે? ગ્રીષ્મા મર્ડર કેસ લગભગ એનો 70-72 જી. દિવસમાં જ ચુકાદો જી. આવી ગયો. વિડીયો પણ હતો. લોકોને એવું લાગતું હતું કે આ વિડીયો છે, હવે આમાં શું મતલબ જી 2 દિવસ 5 દિવસમાં કેસ નિકાલ થઈ જવો જોઈએ. પણ કોર્ટ એવિડન્સની કોર્ટ છે અને એવિડન્સ કેવી રીતે પુરવાર કરવા, પુરાવો કેવી રીતે પુરવાર કરવો, એની આખી એક પદ્ધતિ હોય છે. ઇલેક્ટ્રોનિક એવિડન્સ જે છે, આ બધું ઇલેક્ટ્રોનિક એવિડન્સ કહેવાય. એ ઇલેક્ટ્રોનિક એવિડન્સ કેવી રીતે પુરવાર કરવો તેની આખી પદ્ધતિ હોય. એટલે ગ્રીષ્માનો કેસ ભલે વિડીયોને બધું દેખાતું હતું, એવું લાગે કે આ બહુ ઇઝી જોબ છે. સાથે અમારે કોર્ટને એ સેટિસ્ફાઈ કરવું પડે કે જે પુરાવો છે એમાં કોઈ ચેડા નથી થયા. જે વિડીયો છે એ વિડીયોમાં કશે ડોક્ટરિંગ નથી, કશે ઓલ્ટ્રેશન નથી, ઓમિશન નથી. એને માટે FSLનો પણ સર્ટિફિકેટ લાવવું પડે, FSLને પણ તપાસવા પડે. એટલે ભલે વિડીયો હતો, પણ એ વિડીયોને પુરવાર કરવું, એની રીતે પુરવાર કરવું એ અઘરું હતું. એમાં 2 ચપ્પુ આરોપી લઈને આવેલો, બંને કવરમાં હતું. એક કવર મળ્યું, એનું પંચનામું થયું, આરોપીને એરેસ્ટ કર્યો. બીજું કવર, એનું ચપ્પુનું કવર જ ના મળ્યું. એટલે હું પણ વિચારમાં પડ્યો કે આ તારું થોડુંક શંકા ઉપજાવે એવું છે કે બધા કહે છે કે કવરમાં ચપ્પુ હતો ને કવર એક જ મળ્યું ને તે. મેં કહ્યું હશે ભગવાન પર જે હશે કુદરત ન્યાય. માનસોની VK વ્યાસ અહીં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ હતા, અત્યારે હાઈકોર્ટમાં જસ્ટિસ. એક દિવસ સોમવારે મને બોલાવ્યો. મને કહે શું થયું? કે બીજું કવર કે અમે કીધું સાહેબ સાચી વાત કહું, પોલીસે તો આ જે છે સાક્ષીને નહીં માનવાને કોઈ કારણ નથી અને કોઈને શીખવું નથી, જે છે સાચી વાત છે. પણ હવે નથી એ નથી, આઈ કેનોટ સે એનીથિંગ. મને કે હું બતાવું છું. સાહેબે કોન્ફરન્સ રૂમમાં ઝૂમ ઉપર એ વિડીયો મોટો કર્યો, ઝૂમ કરીને મોટો કર્યો. બીજું ચપ્પુ સાહેબ એના નેફા અહીંયામાંથી મળ્યું. બંને વકીલોને બતાવ્યું કે જો આ દેખાય છે ને. એટલે આ એક સ્પિરિચ્યુઅલ પાવર કહો કે જે તમારે ન્યાય કોઈને મળે એની તમારી આશા હોય. આપણા હર્ષભાઈ સંઘવી તે વખતે નવા હોમ મિનિસ્ટર બન્યા હતા. હર્ષભાઈનો ફોન લગભગ મને યાદ છે 12-12:30 આવ્યો. મને કહે કે નયનભાઈ બહુ ગંભીર ગુનો થયો છે અને આવું તો નહીં ચલાવી લેવાય, તમે અપિયર થજો, ઝડપી ન્યાય થાય એટલું કરજો અને મારા તરફથી, મારા પોલીસવાળા તરફથી તમને જેટલો સપોર્ટ જોઈએ, સપોર્ટ ઇન ધ સેન્સ કોર્ટમાં સાક્ષીઓ સમયસર આવી રહી, જી, તમને જે વેહિકલની જરૂર હોય, કોઈ સાધનની જરૂર હોય, બધું કરજો. ઝડપી ન્યાય થાય એવું કરજો કે સમાજમાં આવા બનાવો બેન દીકરીઓની સાથે ના બને. ચોક્કસ કહું છું, હું ઓપન સ્ટેજમાં કહું છું કે હર્ષભાઈનો આ રીતનો ફોન હતો. એમના એક પણ શબ્દ એવા નહીં કે આપણે આરોપીને સજા જ કરાવી દેવી. હા, એમણે કહ્યું કે ઝડપી ન્યાય થાય અને ખરો ગુનેગાર હોય એને સજા થાય એવું કરજો તમે. એટલે સરકાર તરફથી આજ દિન સુધી એવું પ્રેશર નથી આવ્યું.